જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર દાયરાને. ટાઈમ થઈ ગયો છે 8 ને અટાણમાં અમે ઘણું કામ કરી નાખ્યું. પછી હીરાવા બેઠા. આજ તો ઘણું કરી મેન ફૂલ મૂકી પાવરી ભર્યું, શા કર્યો ને બધી ભીહો ફેરવ્યું, કોદરા ટીડા, પછી દહીં ખાવીને ભીહોને દોયું ને પછી હે ને બે વાહિંદા કર્યા, કોઈ રોટલી કરી, પછી મંગારી કરી, ઘણા કરી નાખ્યું. પછી અમે બે ભાણા કર્યા, ઘોડા કર્યા. પછી અમારા બાપ દીકરાનો વારો આવ્યો. થાંભલા અહીંયા લીધો ને અહીંયા હેરખો રાખ્યો ને વળી બીજું એક બટકું હતું ને એ અંદર થાંભલો રાખ્યું. હતો ને ત્યાં ભીહું બાંધતા ને ખેતરમાં થાંભલો ફરી આમ લઈ લીધો. ભાઈ કે બહુ રૂડો લાગે નહીં. અને જો અટાણમાં હે ને વરસાદ ચાલુ થઈ ગયો. હા વરસાદ ઠમ અટાણમાં ઠમ 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 ચાલુ થયો. અમારે હે ને બુરવા જવા તો ઓલા શું કહેવાય વળીને ઓરિંદા પડ્યા હોય ને ક્યાંક ક્યાંક પડ્યા ને ઈંધાણ રાખ્યા એમ તા ગયણા જ છે 5-7 જ છે. જો કે ઈ કટકા જ છે. જ્યાં ટ્રેક્ટર કરી ગયો તો ને એમ અટાણમાં સારું થઈ ગયો હે. અટાણમાં આવી ગયો હે. હીરાવી લીધું. અને હવે હીરાવી ભાણા છે બીજું કંઈ કામ હે નહીં. કામ તો બધું ખોલી લીધું. ભાણા છે કરવાના ખોલે તો ફેરવા ડોહળામાં નીકળ્યા હે ફેરવી આગળ હીરાવતા એમ કહેતા હતા કે આગળ હીરાવીને પછી જા બુરવા જા. હા અને એટલી વારમાં આવી ગયો. કોકોક સાટો જ પડતો હોય. બાવવાત નથી દેવું પણ બુરવાય નથી દેવું પણ હવે ઈ તા થયો ઈ તા ગમે ત્યાં ગવાઈ જાય. હા. થયો ઈ હારું તઈ જ વાવવા જાય નકર શું વવાય. થયો ને એકવાર ફૂલ રપટ જો કાઢી જાય ને તો ગારા પાછા હુકાય વેલા હોવાય નકર આ ટ્રેક્ટર જાય ઈ ભેગું ગરી જાય એમ. હું અટા ઠમ 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 વર હોય બધું ઉતરી જમીનમાં જ ઉતર્યું. રેબાઈ ગયો જમ પછી રેબાઈ ગયેલ છે બધાને કોઈ ને એમ નહીં કે આને વવાઈ ગયા. બોરતું વાળા હે ને ઈ હજી અલુંબા કરી નીકળી ગયા હે. હા ઈ નીકળી ગયો. હાલો તો હે ને હું ભાણા કરી નાખી. હાલો ભાઈ ટાઈમ થયો હે હવા બપોર પછી પહેલા તો આપણે હીરાવીને અમે નેવરા છે ને પછી અમે પણ સોંપવા ગયા હતા. ત્યાં અંદર અહીંયા પડ્યા હતા ને બધું સોંપી એમાં બપોર ઉંડરી ભરિયા ઓરીને પડ્યા હતા ને સોંપી આવ્યા. પછી હે ને ઘરે આવ્યા ને બહાર થયા તો બપોરા કરી લીધા ને આ બધું હણકારી દીધું. હવે પાછું હે ને આજે હણકારી લીધું. વળી આજ દાતા બદલાવ્યા ત્રીજી જોડ હે. અને હવે હે ને કોણે જો બાપા એક બાસ્કુ લઈ ગયા. હા એક બાસ્કુ અહીં ચડાવ્યું અને ઉપલા ભાગમાં જ જવાનું હે. પછી કઠિયાની પાછા લઈ જાય અહીં કઠિયા. હા જાય હે ને તઈ લઈ જાય હા ભરી રાખ્યા હે વાં થઈ રહે પછી આ ભરી જાય. અને હાલો હવે હે ને પેલા નીકળીએ. હાલો ટાઈમ થઈ ગયો હે 3:30 જેવો ને આજ તા હે ને અમે બપોરા કરી અને વાવવા આવી ગયા હતા. બપોર મોયરોલા ઓરિંડા પડ્યા હતા ને એ બધા પૂરી લીધા હતા ને પછી બપોરા કરીને આવ્યા હતા. પેલા ચોથું શિયાર બાસકા લઈ આવ્યા હતા. 2 બાસકા પહેલાં લઈ આવ્યા હતા ને પાછા મારા મામા ગયા હતા ને 2 બાસકા લઈ આવ્યા. જ્યાં ગાડીથી ઉમણું થોડુંક ઘણું ઉમણું ત્યાંથી ત્યાં સુધી વવાણું છે ને હજી છે ને 3-4 ઉથલ થાય લાંબા સાહની પછી ત્રાહિયા રહે ને આજતા છે ને બપોર મોર જીરી ખવારમાં સાટો એડાવી ને પડે બપોર કઈ સવારનું પાછો કઈ મેળ આવ્યું નથી ને તડીકલોય પડે ને પવને હે એ અસર જો વાવવાની મજા આવે. આજ તો બહુ જ અસર નામી હાલે છે એ હાઈ સુધીમાં ખેતર તા નીકળી જાય. વવાય કે ના વવાય આજ ઈ તા આખું બાકી છે. થોડુંક જ વવાણું છે ઈ તા બધું બાકી છે. હવે આ લગભગ હાઈ થાય ને તા વવાઈ જાય પછી માં વવાય કે ના વવાય. આજ તા બહુ બધું કોઈ રહેલું છે ને એ દાદાએ બદલાવ્યા હતા કંઈક ઈમે ફેર પડ્યો ને બાકી તા વહુ થઈ ગયું છે એ બહુ જ અસર હાલે છે. તો હવે જો 3:30 થયા માર ફૂઈએ સા લઈને આવતા જઈએ ને હું હે ને ડબ્બા ભરાવું પણ કાપા ભરાવું ને પછી વળી કોઈ અરોડા હોય ઈ પાણા પાસે હોય ને બધા અરોડા ઉપાડ લો ને પાણા વીણું એવું હે. હાલો હવે હે ને ટ્રેક્ટર ઓલે હેઠે ગયું હે ડબ્બો ભરી અને પાસે અરોડા હોય ને પાણું ભરી ને પાણા વીણું. હાલો ટાઈમ હે ને ફીટ 4 જેવું થયું હે
ને અમારે જો લાંબો સાહ વવાઈ ગયો છે અને હવે જો આ ત્રાહિયા રહ્યા છે એટલું રહ્યું, બાકી અહીં વવાઈ ગયું ત્રાહિયા છે એક. પછી ઓલા ખેતરમાં ટાઈમ આવે ને તો એ ખેતરમાં વાવ્યું. મારે ફૂઈ જો 3 સાડા 3 વાગે આવ્યા હતા સા દેવા, થોડીક વાર મોર ઘેર ગયા છે. ને બાકી છે ને 750 લીટરનો ટાંકો ભર્યો હતો કણનો. કાલે એ ટાંકા માખાઈમાં દવા ફેરવી નાખી હતી. એ ટાંકામાં છે ને પાંચા કોઈ ગાજે હું ઓલા ખેતરમાં વવાણું છે. બાકી બીજું બધું આમાં છે ને વાવી નાખી દીધું છે બિયાણ. તો ઘેરે છે ને 1.5 બાસ્કી જેવા બી છે. હવે આમાં એટલા જોઈ જાય કે શું થાય. તો 5 વીઘા એ ખેતરમાં ઓલા ખેતરમાં ઘરવાળામાં ને બાકી ઉપલા ભાગમાં 750 લીટરનો ટાંકો ભર્યો હતો કણનો. હવે 2 બેરલ કણના છે ને 1 બોરો છે. તો હવે કટોકટી થાય કે શું થાય. એમાં તો કેટલાના ફોન આવે કે બિયાણ વધીએ તો મને દેજે. હવે અમારે શું થાય વાવી લઈને દીકરીની ખબર પડે ઘટે કે વધે. વધીએ તો નહીં જ પણ કટોકટી થાય કે થોડા ઘણા ઘટે કે શું થાય કંઈ. 2 બેરલ ને 1 બોરો છે ને બાકી 1.5 બાસ્કી જેવા ઘેર પડ્યા છે ને કંઈક અહીંયા પડ્યા છે બાસ્કી જેવા. તો જો ત્રાહીઓ છે વવાઈ જાય ને દીકરીની મજા ટાઈમ હશે તો એમાં વાવ્યું ને નકર કાંઈ ને આજ તો બહુ જ અસલ હરાડે આવેલું છે, કંઈ વાંધો નથી હવે ત્યાં. હાલો ભાઈ, ટાઈમ થયો છે 7:30 ને આપણે છે ને ગામમાં જવાનું છે દૂધ દવા ને અટાણે છે ને બંધ કર્યું કે કણમાં દવા ફેરવાની નહોતી તો દવા ફેરવી છે. હજી એમાં પાવડર ફેરવો ગામમાં લેતો આવી. હવે નવો એગ્રો ચાલુ થયો ને દૂધનું ટાઈમ થઈ ગયો છે. હવારી ઓસાંગા હા હાલો હવે હે ને ખાય ગામમાં દૂધ દેતો. હાલો ભાઈ, ટાઈમ થયો છે 9:15 અને આપણે હે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા ને પછી ગેરું પાણી કરી લીધા. દવા ફેરવી લીધી છે, પાવડર નહોતો ત્યાં ગામમાં પાવડર લઈ લીધા ને ફેરવી લીધા હે હવાઈ વાગવાની જોઈએ. વેરું પાણી કરી લીધા, બધું નાઈ થઈ લીધું, ફ્રેશ થઈ ગયા ને હવે છે ને ઘરમાં ફ્રૂટ પડ્યું ને ખાવાનું વેરું આવતું નથી. ફ્રૂટ સલાડ જ બનાવી નાખજે. કોઈ કે અટાણે જ બનાવે. આજ તો આખો દિવસ લાઈટ નહોતી. અટાણે જો ઘણી થોડીક વાર થઈ જઈવાની પહેલાં આવ્યું ફ્રૂટ સલાડ બનાવું. દૂધ ગરમ થઈ ગયું ને ઉકાળવા મેલું તો ઉકળી ગયું. આ આપણે ફ્રૂટ સલાડનો પાવડર છે ને ઘણી એને ચીકુ ને કેળા એ બે મોરી નાખી દઈ ને બાકી હવાઈ ખાવાની ને તો સફરજન દાયડા હવાઈ નાખી અને બનાવ્યો. બનાવી નાખે ફ્રૂટ સલાડ ને હું હે મારે જવાનું છે ચક્કર મારતા આવું ઉપલા ખેતરમાં. અમે જ્યાં ઉપલા ખેતરમાં વાવ્યું ને ઓલી બાજુ કોઈ હજી વાવ્યું નથી. ભૂંગળાઓને બીકરી તો અટાણમાં હે ને જે ઘૂંઘરો મારી આવું ચક્કર મારતો આવું અને આ બનાવી નાખે ફ્રૂટ સલાડ. કલાકથી પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મારી પાસે કાલે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.